2007 પણ વાત નહીં. કોઈ મને બતાવો જેને ભાષણો સાંભળ્યા હોય કે ઇલેક્શનમાં સમાજનું ધ્રુવીકરણ કરીને, ગુજરાતને બદનામ કરીને, મતોનો ઢગલો ફેરાવીને પ્રજાની સાથે આજે ફરી પાછી એની એ રેકોર્ડ વટાવવાની જે વિકૃત માનસિકતા છે એને આપણે ઓળખવી પડશે. 40 લાખ 50 લાખ બહેનો, આમાંથી 30 લાખ બહેનો પણ જો આ ભાજપની પાછળ પડી જશે તો 1 કરોડ મતો ભાજપના ઓછા કરશે. એટલી બહેનો ગુજરાતમાં. આ બહેનો પંજાબ ગાંધીનગરની તિજોરીમાં નહીં પડવા દઉં. ગાંધીનગરની તિજોરી મોટી કે દિલ્હીની મોટી? તમે આખા દેશનો વહીવટ છે બેન પાસે છે. જેના આવા અનેક ગુજરાત જેવા રાજ્યો એની અનેક તિજોરીઓ ભેગી થાય, એના કરતા બહુ મોટી તિજોરી એ સોનિયાબેનના સાનિધ્યમાં છે. એનો પંજો નહીં પડવા દો તિજોરી ઉપર છે. હું તમારી તિજોરીમાં તિજોરી તૈયાર જાતે કરી નાખી દીધી છે ગુજરાતમાં. 1,43,000 કરોડ દેવું છે. નવું જન્મતું છોકરું 25,000 રૂપિયા ખર્ચનું જન્મે છે. 8 રૂપિયાની હાલત છે. તિજોરી પર પંજો નહીં પડવા દો, હાથ નહીં પડવા દો. તમે ચોખ્ખું કરીશો પંજો એમના પર હાથ મારશે તો કોણ જવાબ આપશે આટલા મોટા દેવાનો?